આવેલા લોકોમાંથી 33 જેટલા લોકો ગુજરાતીઓ છે। 33માંથી 12 લોકો મહેસાણા જિલ્લાના હોવાની વિગતો છે। જી હા, આ આંકડો આમ જોઈએ તો ખૂબ જ મોટો કહી શકાય। મહેસાણાના વસાઈ, ડાભલા, ખેરવા, ચંદ્રનગર, ખણુસા, વિજાપુર અને જોરણગના વ્યક્તિઓને ત્યાંથી ડિપોર્ટ કરવામાં આવ્યા છે। તેમને પરત લાવવામાં આવી રહ્યા છે। અમેરિકાથી કાઢી મુકાયેલા લોકોના પરિવારનું મૌન અત્યારે ઘણું બધું કહી રહ્યું છે। તેઓ કેમેરામાં સામે કંઈ પણ બોલવા માટે તૈયાર નથી। અમેરિકાની અંદર ગેરકાયદેસર રીતે ગયેલા લોકોને હાલમાં તો ડિપોર્ટ કરવામાં આવી રહ્યા છે તે પ્રકારની માહિતી હાલમાં સામે આવી છે। ત્યારે અમેરિકાથી જે છે તે 205 જેટલા ભારતના લોકોને, ઇન્ડિયાના લોકોને હાલમાં તો ડિપોર્ટ કરાયા છે તે પ્રકારની માહિતી છે। અને આજે બપોર સુધી જે છે તે ઇન્ડિયા ખાતે જે છે તે લોકોને લાવી દેવામાં આવશે તે પ્રકારની માહિતી મળી રહી છે। ત્યારે તેની અંદર 33 જેટલા ગુજરાતીઓ હોવાની હાલમાં તો માહિતી મળી રહી છે। 33 જેટલા ગુજરાતીઓને હાલમાં ડિપોર્ટ કરવામાં આવે છે। ત્યારે ગુજરાતીઓની અંદર અંદાજિત 12 જેટલા લોકો મહેસાણાના જિલ્લાના હોવાનું હાલમાં સામે આવ્યું છે। હાલમાં આપણે ખેરવા ખાતે છીએ। ખેરવાની પણ એક સૂત્રો પાસેથી માહિતી મળી છે કે ખેરવાની એક યુવતી જે છે તે અગાઉ 7 મહિના પૂર્વે જે છે તે અમેરિકા જવા નીકળી હતી, હજુ પહોંચી નથી તે પ્રકારની વાત સામે રહી છે। અને હજુ સમગ્ર મામલે તેના પરિવાર સાથે વાત કરતા તેના પરિવારે કંઈ પણ કહેવાનો ઇનકાર કર્યો હતો। અને તેનો પરિવાર માત્ર એટલું જ કહ્યું છે કે યુવતી જે છે તે તેમના સંપર્કમાં હતી, 7 મહિના પહેલાં ગઈ હતી અને હાલમાં એજન્ટ મારફતે તેના સાથે કોન્ટેક્ટ થતો હોય તે પ્રકારની વાત કરી રહી છે। પરંતુ સમગ્ર મામલે કંઈ પણ કેમેરા સામે કહેવા તૈયાર નથી। હાલમાં તો જોવું રહેશે કે શું કેટલા લોકો જે છે ડિપોર્ટ કર્યા છે તેમાં મહેસાણા જિલ્લાના છે, કેટલા લોકો છે તે તો ઔદ્યોગિક માહિતી સામે આવશે ત્યારે જ બહાર આવશે। પરંતુ હાલમાં જે પ્રાથમિક સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ 12 જેટલા લોકો મહેસાણા જિલ્લાના હોવાનું હાલમાં તો જાણવા મળી રહ્યું છે। તે દવે